तो लास्ट में कैलक्युलेशन करे तो આપણે બેટા નન સમીકરણનો હવે મારે સેકન્ડ નંબરની અંદર દાખલા કયા ગણવાના છે તો હવે મારે બીજા નંબરમાં શું કરવું છે તો કે સંતુલન અચળાંકની ગણતરી ચાલો સંતુલન અચળાંકની ગણતરી એટલે તો તમને કદાચ ખબર હોય તો આગળ મેં આનો સૂત્ર સાબિત કરેલો છે કે E0 સેલ બરાબર 0.059 અપોન n log Kc આ તમારા સંતુલન અચળાંકનો સૂત્ર છે જ્યાં n એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર E માઇનસ સેલ એટલે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ E માઇનસ સેલને કહેવાય કોષનો પ્રમાણિત પોટેન્શિયલ અને Kc ને તમે કહેશો સંતુલન અચળાંક એટલે Kc ને તમે શું કહેશો બેટા સંતુલન અચળાંક તો હવે મારે ગણતરી કરવાની છે સંતુલન અચળાંકની તો તમે કઈ રીતે સંતુલન અચળાંકની ગણતરી કરી શકો તો એના માટે આપણે ચોપડીનું ઉદાહરણ લઈએ તો હવે મારે ગણતરી કરવી છે ઉદાહરણ 3.2 મને પ્રક્રિયા આપી છે CO સોલિડમાંથી 2Ag પ્લસ એક્વાયસ એમાંથી CO2 પ્લસ એક્વાયસ પ્લસ 2Ag સોલિડ અહીં મને આપી દીધો છે E0 સેલ મને E માઇનસ સેલ આપી દીધો છે 0.46 વોટ અને મને કહે છે સંતુલન અચળાંકની ગણતરી કરો એટલે સિમ્પલ દાખલો થઈ ગયો બેટા મારે કશું જ કરવાનું નથી આ સમીકરણમાં n બરાબર 2 આવશે હવે હું સીધી નન સમીકરણમાં કિંમત એપ્લાય કરીશ કયું સમીકરણ આવશે બેટા E માઇનસ સેલ બરાબર 0.059 અપોન n log of Kc ક્લિયર ચાલો આ તમારું 0.46 વોલ્ટ 0.059/2 log of Kc 0.46 0.0295 log of Kc तो log of Kc बराबर 0.46 भाग्या 0.0295 એટલે ભાગાકાર તમારો કેટલો આવે છે બેટા 0.46 ભાગ્યા 0.0295 તો અહીં તમારું આવશે 15.5932 15.5932 મારે Kc બરાબર જોઈએ છે એટલે એન્ટીલોગ લેતા Kc બરાબર 15.5932 એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીની સંખ્યાનો જોવાય એમાં એક પોઈન્ટ કાપી નાખવાનો અને તમને જે આગળ આપી છે એ જતી રહેશે 10ની ઘાતમાં તો મારે જોવાનું છે 59 નો 3 અને 2 નો ડિફરન્સ બરાબર છે તો આ રીતે ઉપર પ્રતિલઘુગણ કેવું લખ્યું હશે તો અહીં મારે જોવાનું છે 59 નો 3 માં 39 અને 2 નો ડિફરન્સ એટલે 2 તો 3919 3919 આંટીનું કામ શું છે એક કાપો બાકીના 10 ને આપો એટલે આંટીએ કામ શું કર્યું એક કાપો બાકીના 10 ને આપો તો ક્લિયર દાખલો તો આ મેં કયો દાખલો ગણ્યો બેટા ઉદાહરણ નંબર 3.2 હવે મારે એવા જ બીજા દાખલાની ચર્ચા કરવાની છે બરાબર હવે આ તમારો ઉદાહરણનો કમ્પ્લીટ થયો હવે જોઈએ લખાણ સંબંધિતમાં એવો દાખલો છે
તો છે લખાણ સંબંધિત 3.6, લખાણ સંબંધિત 3.6. ચાલો 3.6 ની રકમ મને આપ્યો છે 2fe3 પ્લસ એક્વાયસ પ્લસ 2i માઇનસ એક્વાયસ, એમાંથી બન્યો 2fe2 પ્લસ એક્વાયસ પ્લસ i2 ગેસ. કોષનો પ્રમાણિત પોટેન્શિયલ છે 0.236 વોલ્ટ, 236 વોલ્ટ. તો મારે કઈ જ નથી કરવાનો બેટા, એની એ જ રકમ પાછી છે. અહીં તમારું 6 માંથી 4 થયું એટલે 2 નો ઘટાડો, અહીં તમારો 2 નો વધારો, એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર તો 2 જ છે. હવે કિંમત મૂકી દઉં તો 0.236 0.059 ડિવાઈડ બાય 2 log of Kc 0.236 0.0295 log of Kc, તો log of Kc બરાબર 0.236 ડિવાઈડ બાય 0.0295 એટલે 0.236 ભાગ્યા 0.236 ભાગ્યા 0.0295. તો અહીં તમારું 0.236 ભાગ્યા 0.0295. તો અહીં તમારો ખાલી 8 જ આવ્યો, બરાબર છે? કેમ 8 આવ્યો? 0.236 છે, 0.236 ભાગ્યા 0.0295, 8 જ આવે છે. તો એનો મતલબ જે આવતું હોય એ લખો 8.000. તો અહીં તમારું શું કરવાનું? એન્ટીલોગ લેતા. ચાલો એન્ટીલોગ લેશો તો શું થશે? તો અહીં તમારું આવશે Kc બરાબર એન્ટીલોગ ઓફ 8.0000. તમે આનો એન્ટીલોગ જોશો તો આવશે 1 અને આનું થઈ જશે 10⁸. તો આ તમારો કોનો જવાબ આવ્યો? સંતુલન અચળાંકની ગણતરી. ક્લિયર? તો હવે 1 મિનિટ ઉભા રહો જોઈએ, કોઈ જગ્યાએ કોઈ નાની મોટી ભૂલ તો નથી થઈને આપણાથી. 3.6 લખાણ સંબંધિત 3.6 એનો આન્સર જોઈ લઈએ. સંતુલન અચળાંક ગણો તો એ સંતુલન અચળાંક તો 9.62 × 10⁷ આવે છે. તો કેમ એવું આવે છે? 0.236 બરાબર છે, 0.0295 બી બરાબર છે, તો 8 જ આવે છે. તો અહીં તમારું આવે છે 9.62 × 10⁷. તો દાખલામાં કોઈ જગ્યાએ ગડબડ હોવી જોઈએ. તો આ તો બરાબર જ છે E0 સેલ પરથી. ક્લિયર? હવે મારે બીજા નંબરમાં શું કરવાનું છે? તો આની જ અંદર મારે ગિબ્સની મુક્ત ઉર્જાની પણ ગણતરી કરવાની છે. તો હવે ગિબ્સની મુક્ત ઉર્જાનું સૂત્ર શું છે? ડેલ્ટા જી માઇનસ બરાબર NFE માઇનસ સેલ. ચાલો n એટલે 2, F એટલે 96487 કુલમ અને E સેલ છે 0.236. એકમ મારો આવશે વોલ્ટ ઇન્ટુ કુલમ. તો વોલ્ટ ઇન્ટુ કુલમ, તો આન્સર તમારો આવશે જૂલમાં. એટલે આન્સર તમારો શેમાં આવશે? જૂલમાં. ચાલો કેટલા જૂલ આવે છે જોઈ લો. એટલે અહીં તમારો પહેલો આન્સર આવી ગયો, ડેલ્ટા RG માઇનસ. એટલે રિએક્શન અહીં 2 વસ્તુ શોધવાની કઈ છે. તો પહેલામાં પહેલા હું અહીં લખીશ 2 ગુણ્યા 96487 ગુણ્યા 0.236
236 તો અહીં મારું આવે છે 4554 1.86 4554 1.86 જૂલ ક્લિયર। હવે હું આની જ અંદર આ સૂત્રને એપ્લાય કરીને પણ કેસી શોધી શકું। ડેલ્ટા જી માઇનસ બરાબર માઇનસ 2.303 આરટી લોગ કેસી તો આ રીતે બી ગણાશે 4554 1.86 માઇનસ 2.303 આરની કિંમત જૂલમાં તમારી આવશે 8.314 298 લોગ કેસી તો અહીં તમારો 4554 1.86 આ બધાનો ગુણાકાર કેટલો આવે છે બેટા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 5705.85 5705.85 લોગ કેસી તો લોગ કેસી બરાબર શું થયો 4554 1.86 ભાગ્યા 5705.85 એટલે અહીં તમારો પર્ટિક્યુલર એક આંકડો આવશે 4554 1.86 ભાગ્યા 5705.85 તો અહીં મારું આવ્યું 7.9816 7.9816 હવે મારે બંને બાજુ એપ્લાય કરવાનું એન્ટી લોગ ચાલો તો અહીં તમારું થશે કેસી બરાબર એન્ટી લોગ 7.9816 એટલે મારે 9 8નું 1 અને 6માં જોવાનું છે ઘાત મારી આવશે 10:7 તો આ રીતે પણ તમે સંતુલન અચળાંકની ગણતરી કરી શકો બરાબર છે। 98નો 1 અને 6નો ડિફરન્સ ખરેખર બંને મેથડથી આન્સર તો આવી જ જવો જોઈએ ખબર નહીં કેમ ના આવ્યો 98નું 1 એટલે 95 અને 6નો ડિફરન્સ 95 વત્તા 13 ચલો 95 વત્તા 13 તો 9588 આવ્યો 9588 એટલે ઘાત તમારી થઈ જશે 10:7 તો આ તમે શેની ગણતરી કરી બેટા ગિબ્સની મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંકની ગણતરી કરી તો અહીં આગળ બીજું પણ એક સૂત્ર આપણે એન્ટર કરી દઈએ ડેલ્ટા જી માઇનસ અને E0 સેલ અને કેસી તો આના માટેના સંબંધનું સૂત્ર પણ તમને આગળ શીખવાડી દીધું છે કયો સૂત્ર એન્ટર કરી દઈશું બેટા પહેલું સૂત્ર ડેલ્ટા જી બરાબર માઇનસ NFE માઇનસ સેલ અને બીજું સૂત્ર ડેલ્ટા જી માઇનસ બરાબર 2.303 આરટી લોગ કેસી ક્લિયર સૂત્ર આપણે આગળ ભણેલા છે। હવે આ સૂત્રની અંદર એફની કિંમત લેવાની 96487 કુલમ ક્લિયર તો એનો મતલબ કે તમે કેસી શોધી શકો બીજા નંબરમાં ડેલ્ટા G0 પરથી પણ તમે કેસી શોધી શકો તો ક્લિયર ને બેટા દાખલો આ તમારો કયો હતો લખાણ સંબંધિત 3.6 હવે ઉદાહરણમાં તમે 3.2 ગણ્યું હવે હું જોઈ લઉં કે એમાં બીજું કોઈ ઉદાહરણ છે ચાલો 3.3 બી એક ઉદાહરણ છે તો ઉદાહરણ 3.3 તો એનો બી ક્વેશ્ચન ડેલ્ટા G0 શોધવાનો છે માઇનસ NFE0 સેલ કરીને તો રકમ વાંચો પ્રમાણિત વિદ્યુત કોષનો પોટેન્શિયલ 1.10 વોલ્ટ છે તમને કોષ આપ્યો છે ડેનિયલ સેલ
ZnCO2 પ્લસ એમાંથી બન્યો Zn2 પ્લસ અને CO સોલિડ. ચાલો શું કહ્યું છે તમને બેટા? કોષનો પ્રમાણિત પોટેન્શિયલ છે 1.10 વોલ્ટ અને મને કહે છે કે ગિબ્સની મુક્ત ઉર્જાની ગણતરી કરો. હવે તમને ઓક્સિડેશન આંકનો ફેરફાર ખબર છે 2, ફેરાડે અચળાંકની કિંમત પણ ખબર છે 9487 કુલમ. તો હવે મારે સૂત્ર કયું એપ્લાય કરવાનું છે બેટા? ડેલ્ટા જી માઇનસ રિએક્શન માઇનસ NFE માઇનસ સેલ. ચાલો N એટલે 2, F એટલે 9487 કુલમ, 1.10 વોલ્ટ ઇન્ટુ કુલમ એટલે આન્સર આવશે જૂલમાં. ચાલો 2 ગુણ્યા 1.10 એટલે 2 ગુણ્યા 1.10 ગુણ્યા 9487 તો તમારું આવશે 21, 22, 71, 71 જૂલ. પાછળથી 3 પોઈન્ટ ખસી જાઓ ગુણ્યા 10⁻³ જૂલ, 10⁻³ જૂલ એટલે આવશે કિલો જૂલ. તો આ તમારી આવી ગિબ્સની મુક્ત ઉર્જા. એટલે કોની મુક્ત ઉર્જા? ગિબ્સની મુક્ત ઉર્જા. તો ક્લિયર બેટા? તો દાખલો કોઈ પણ હોય, મારે ગણતરી કરતી વખતે કાળજી શું રાખવાની? ખાલી એટલી કાળજી રાખવાની કે કઈ માહિતી આપી છે અને કઈ માહિતી મારે શોધવાની છે. જો મને આટલું પર્ટિક્યુલર ખબર પડી જાય તો મને કોઈ પણ દાખલો ગણતા આવડી જ જશે, એમાં શંકાને કોઈ જ સ્થાન નહીં. તો આ તમારી ચોપડીનો દાખલો ક્લિયર થઈ ગયો, ઉદાહરણ થઈ ગયું, લખાણ સંબંધિત થઈ ગયું. હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં કોઈ એવો દાખલો આપ્યો છે કે નથી આપ્યો. જો આપ્યો હશે તો ગણી લઈએ, નહીં આપે તો નહીં ગણીએ. બરાબર છે? મને 2 દાખલા આપ્યા છે. એક છે 3.4, સ્વાધ્યાયનો 3.4. એમાં પહેલો દાખલો શું આપ્યો છે? ડેલ્ટા G0 બી ગણવાનો છે, સંતુલન અચળાંકની ગણતરી બી કરવાની છે. 2Cr સોલિડ 3CD2 પ્લસ એમાંથી બની ગયો 2Cr3 પ્લસ અને 3CD. હવે આમની એક નાની ભૂલ છે, મને ક્રોમિયમનો રિડક્શન પોટેન્શિયલ આપવો જોઈએ અને કેડમિયમનો રિડક્શન પોટેન્શિયલ આપવો જોઈએ. હવે તમને અહીં નથી આપ્યો તો આગળ તમારી ચોપડીમાં એક ટેબલ છે. કદાચ કોઈક વખતે દાખલો ગણો અને રકમ તમને ના મળે, બરાબર છે, કોઈ પોટેન્શિયલ ના મળે તો તમારી ચોપડીમાં જો તમને બતાવી દઉં, આવી રહ્યો, બરાબર. તો આની અંદર તમારે શું કરવાનું? સૌથી પહેલાં મારે ક્રોમિયમ 3+ નો પોટેન્શિયલ શોધવો છે, -0.74. અને બીજા નંબરમાં CD2+. ચાલો કેડમિયમ ક્યાં છે? CD2+ નો પોટેન્શિયલ નથી આપ્યો. બોલો, હવે કહેવું પડે પોટેન્શિયલ તો આપવો જોઈએ કે નહીં? તો દાખલો કઈ રીતે ગણી શકાય? કેડમિયમનો પોટેન્શિયલ તમને આપ્યો નથી તો કેડમિયમનો પોટેન્શિયલ તમારે શોધવો પડશે, બરાબર. CD2+ માંથી CD, કેડમિયમનો પોટેન્શિયલ લખ્યા પછી તમે દાખલાની ગણતરી કરી શકશો. તો અહીં તમારો CDનો પોટેન્શિયલ 0.40 વોલ્ટ. તો સૌથી પહેલાં મારે કેલ્ક્યુલેટ કરવાનો E0Cl. તો ઓક્સિડેશન આ તમારું આવશે એનોડ, આ તમારું રિડક્શન થયું એટલે કેથોડ. તો આપણું સૂત્ર છે રિડક્શન કેથોડ માઇનસ એનોડ.
કેથોડ માઇનસ એનોડ. એટલે સૌથી પહેલા કામ શું કરવાનું? -0.40 માઇનસ 0.74. એટલે અહીં તમારા કોષનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો આવશે? 0.30 કે 34 વર્ગ. ક્લિયર? 74 માંથી 40 જશે એટલે બાકી રહેશે 34. હવે તમારો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર આવશે 6. કઈ રીતે 6 આવ્યું બેટા? તો આનું હતું 3 દુ 6 માંથી 0, આનો 0 માંથી 6. તો અહીં તમારી આ ભૂલ ના પડવી જોઈએ. n બરાબર 6. હવે મારે શોધવાનું શું છે? તો ડેલ્ટા જી માઇનસ. કયું સૂત્ર લાગશે ડેલ્ટા જી માઇનસનું? -NFE માઇનસ સેલ. n એટલે 6, F એટલે 96487 કુલમ. E સેલની વેલ્યુ 0.34, એકમ વોલ્ટ ઇન્ટુ કુલમ એટલે જૂલ. તો અહીં તમારો જે આન્સર આવશે એ કયા યુનિટમાં આવશે? જૂલમાં આવશે. ચાલો કેલ્ક્યુલેશન કરી જુઓ કેટલા જૂલ આવે છે. તો અહીં તમારું આવશે 6 ગુણ્યા 96487 ગુણ્યા 0.34, 196833, 196833.48, 196833.48 જૂલ. ક્લિયર? હવે મારે શું કરવાનું છે? તો આ જે મને કિંમત મળી ડેલ્ટા G0 ની, એના પરથી મારે સંતુલન અચળાંકની ગણતરી કરવાની છે. તો હવે તમે કયા સૂત્રને ફોલો કરશો બેટા? તો ડેલ્ટા જી માઇનસ બરાબર -2.303 RT log KC. ક્લિયર? કિંમત મૂકતા જાઓ. અહીં તમારી છે 196833.48. આ તમારું 2.303. R ની કિંમત આવશે જૂલમાં. તો 8.314 ગુણ્યા 298 log KC. તમે હમણાં જ પેલાની કિંમત શોધી હતી 33.48. આની કિંમત 5705.85 log KC. તો log KC બરાબર 196833.48 ભાગ્યા 5705.85. તો અહીં તમારી કિંમત આવશે log KC ની. ચાલો ભાગ્યા કેટલા કરવાના છે? ભાગ્યા 5705.85. તો અહીં તમારું આવ્યું 34.4967. હવે લોગને દૂર કરવા માટે એન્ટી લોગ લેવાનો. ચાલો KC બરાબર એન્ટી લોગ ઓફ 34.4967. 49 નું 6 અને 7 માં જોવાનું. 1 કાપો, બાકીના 10 ને આપો. તો 49 નું 6 અને 7 નો ડિફરન્સ મારે એડ કરવાનો છે. ચાલો 49 નું 6 માં અને 7 નો ડિફરન્સ એડ કરો. તો 49 નું 6 માં કેટલું આવે છે બેટા? 49 નો 6 માં એટલે 31 33, એમાં 5 ઉમેરો એટલે 31 38. કેટલું આવશે? 31 38. આંટીનું કામ શું? 1 કાપો, બાકીના 10 ને આપો. ક્લિયર? એટલે ઇક્વેશન પરથી તમને n નક્કી કરતા આવડવો જોઈએ. જો n નક્કી થઈ ગયો પછી આ NF0 સેલ વાળો ફોર્મ્યુલા અને બીજું ફોર્મ્યુલા એપ્લાય કરવાનું KP વાળો. ક્લિયર? હવે મારે બીજો દાખલો ગણવાનો છે. અહીં આગળ તમને બીજો પણ એક દાખલો એમાં આપ્યો છે.
કોષનો પ્રમાણિત પોટેન્શિયલ આપ્યો હશે, આપણું સૂત્ર આવશે રિડક્શન કેથોડ માઇનસ એનોડ. ક્લિયર? એટલે આટલું કામ આપણું ઓછું થઈ જાય. અહીં તમારો n બરાબર બદલાશે અને કોષનો પોટેન્શિયલ બદલાશે. પછી તમારે સૂત્ર કયું એપ્લાય કરવાનું છે? 2.303 RT log Kc. એટલે ડિવાઈડ કરશો તો ખાલી એન્ટી લોગ જ બદલાશે. બરાબર? 10 ની ઘાત પણ તમારી એ જ રીતે આવતી જશે. તો ખબર પડે કે દાખલાની રીત એકની એક જ છે. ચાલો હવે ત્યાર પછીનો દાખલો મને એમાં બીજા નંબરનો શું આપ્યો છે? બીજા નંબરમાં કહે છે Fe2 પ્લસ એક્વાયર પ્લસ Ag પ્લસ એમાંથી બન્યું Fe3 પ્લસ એક્વાયર પ્લસ Ag સોલિડ. હવે તમને ખબર છે કે Fe નો પોટેન્શિયલ, તો Fe નો પોટેન્શિયલ છે 0.77 વોલ્ટ. તો અહીં મારો રિડક્શન પોટેન્શિયલ Fe3 પ્લસમાંથી Fe2 પ્લસ 0.77 અને Ag નો તો મને ખબર જ છે 0.80. અહીં તમારો Fe પોતાનો ઓક્સિડેશન કરે છે, જ્યારે Ag પોતાનો શું કરે છે? રિડક્શન. એટલે મારું સૂત્ર આવશે રિડક્શન કેથોડ માઇનસ એનોડ. એટલે Fe3 પ્લસમાંથી Fe બની ગયો. 0.80 માંથી હું 0.77 બાદ કરો એટલે તમારું આવશે 0.03. ઓક્સિડેશન આંકમાં ડિફરન્સ આવ્યો 1નો. ક્યાંથી? 2 માંથી 3 બન્યો, 1 માંથી 0 બન્યો. એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 1નો. હવે મારે આગળ કિંમત મૂકવાની છે 0.03. ચાલો 0.03 ને કેટલા વડે ગુણવાનું છે? 96,487. તો અહીં તમારી કિંમત આવી 2894.61. 2894.61 જૂલ. તો હવે તમારું અહીં ડેલ્ટા G0 આવ્યો 2894.61. 2894.61. ટેમ્પરેચર તો તમારું એ જ રહેવાનું છે. હવે મારે એને કેટલા વડે ભાગવાનું છે બેટા? તો મારે ભાગવાનું છે એને ભાગ્યા 5705.85. તો અહીં મારું આવે છે 0.5073. 0.5073. 0.5073. એટલે અહીં મારે જોવાનું છે 50નો 7માં અને 3નો ડિફરન્સ. ચાલો 50નો 7માં અને 3નો ડિફરન્સ કેટલો આવે છે જોઈ લઈએ આપણે. 50નો 7માં અને 3નો ડિફરન્સ. 50નો 7માં 32 14 અને 1 એટલે 32 15. કેટલો આવે છે બેટા? 32 15. તો મારો આન્સર આવ્યો કેટલો? 32 15. 1 કાપો, બાકીના 10 ને આપો. હવે 10ની 0 ઘાત એટલે 1 જ થઈ ગયો. તો અહીં તમારા Kc નું મૂલ્ય કેટલું આવ્યો? 3.215. ક્લિયર? તો એનો મતલબ કે Kc વાળા દાખલામાં પણ મારે કશું જ કરવાનું નથી. ખાલી કરવાનું શું છે બેટા? કિંમત મૂકવાની છે સૂત્રમાં. એટલે ઓટોમેટિક તમને એની ગણતરી ખબર પડી જશે. ક્લિયર બેટા? તો આ તમારા નંદ સમીકરણ પરથી જેટલા ચોપડીમાં દાખલા આપ્યા હતા એ દાખલાનું આપણે ડિસ્કશન કરી લીધું. ક્લિયર ને બેટા? તો હવે તમારે ચર્ચા કરવાની છે માઇકલ ફેરાડે. તો ફેરાડેમાં સૌથી પહેલો વાક્યાંશ શું બન્યો હતો કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને
1 ફેરાડે કહેવાય। 1 ફેરાડેને કોઈ કુલમમાં કહે તો 96,487 કુલમ। અને ધારો કે મને I અને T આપ્યો હોય અને એના પરથી મારે Q શોધવાનો હોય તો સૂત્ર હતું Q બરાબર IT। તો હવે આપણે પહેલા નોર્મલ દાખલા ફેરાડેના નિયમ પરથી ગણવાના છે। સૌથી પહેલામાં પહેલો દાખલો સ્વાધ્યાયનો 3.12 જે તમને MCQમાં કામ લાગી શકે। તો મને આવા 3 નાના નાના દાખલા આપ્યા છે। સૌથી પહેલા મને શું કહ્યું છે કે મારે Al3+ એમાંથી બનાવવો છે એલ્યુમિનિયમ। આગળ મેં તમને શીખવાડેલું છે કે અહીં જેટલા હોય એટલા ઇલેક્ટ્રોન આવે। હવે મને કોઈ ફેરાડેમાં પૂછે તો 3 ફેરાડે અને કુલમમાં પૂછે તો 3 × 96,487 કુલમ। એટલે આન્સર મને જો ફેરાડેમાં પૂછે તો 3 અને કુલમમાં પૂછે તો આ બેનો ગુણાકાર। MCQમાં કામ લાગે એવું છે। બીજા નંબરમાં મને કહ્યું છે CO2+। ચાલો તરત તમારું મગજ કહેશે કે સર અહીં 2 ઇલેક્ટ્રોન આવે એનો મતલબ 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો 2 ફેરાડે અને કુલમ્બમાં પૂછે તો મારે એને કેટલા વડે ગુણવું પડે 96,487 કુલમ। ક્લિયર? પણ ત્રીજો દાખલો મને ગમ્યો। કેમ ગમ્યો? તો એમાં તમારે Mn ની ઓક્સિડેશન અવસ્થા તમને ખબર હોવી જોઈએ। તો અહીં તો તમારી Mn ની અવસ્થા +2 છે। અહીં તમારી Mn ની અવસ્થા +7 લખું છું। તો હવે ધારો કે તમને રેડોક્સ પ્રક્રિયા જો બરાબર આવડતું હોય તો આમાં મારે Mn નો ઓક્સિડેશન આંક જોઈએ છે। તો Mn + 4 ઓક્સિજન બરાબર -1, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, તો Mn - 8 બરાબર -1, તો Mn ની અવસ્થા +7। હવે 7 માંથી 2 થયો એનો મતલબ અહીં 5 ઇલેક્ટ્રોન હશે એટલે 5 ફેરાડે આવશે। અને જો મને કોઈ કુલમ્બમાં પૂછે તો 5 × 96,487 કુલમ। ક્લિયર? તો એકદમ ઇઝી નાના નાના દાખલા આપ્યા છે જે તમને કોઈ ને કોઈ જગ્યાએ MCQમાં કામ લાગી શકે। કાં તો પછી મોલ કેટલા વપરાયા, કુલમ કેટલા વપરાયા, ફેરાડે કેટલા વપરાયા એની ગણતરી તમે આને આધારે કરી શકો। ક્લિયર બેટા? સિમ્પલ દાખલો છે, ટાઈમ પાસ કરવા માટે આપ્યા છે। તો ત્રીજા દાખલામાં થોડી કાળજી રાખજો। હવે મને એના પછી પણ એમને એક દાખલો આપ્યો છે જે શું કહેવા માંગે છે તો હવે આપણે ટ્રાય કરીશું 3.13। એમાં પણ મને એવું જ કહ્યું છે કે ઉત્પાદન માટે કેટલા ફેરાડેની જરૂર પડશે। બરાબર છે? અહીં તમારું રિડક્શન નથી પણ અહીં તમને શું કહ્યું છે નીચેના ઉત્પાદન માટે ચાલો ઉત્પાદન માટે કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે। મારે વિદ્યુત જથ્થો શોધવાનો છે। પહેલા નંબરમાં મને કહ્યું છે પિગલેટ CaCl2 માટે 20 ગ્રામ Ca મારે ફક્ત કેલ્શિયમ જોઈએ છે। અને બીજા એક્ઝામ્પલમાં મને કહ્યું છે પિગલેટ Al2O3 માટે 40 ગ્રામ Al। બરાબર? તો એ જ રીતનો દાખલો આવશે। તમારે ખાલી કાળજી શું રાખવાની છે મને કહ્યું છે CaCl2 માંથી Ca। તો સૌથી પહેલા મને એ ખબર હોવી જોઈએ
કે CaCl2 માં હશે Ca2+, 2 ઇલેક્ટ્રોન મેળવશે તો Ca બનાવશે, અહીં તમારો 2 ફેરાડે, તો એની સામે Ca નો પરમાણુ ભાર છે 40 ગ્રામ, તો અહીં મારો સ્ટેપ શું બન્યો, 40 ગ્રામ Ca મેળવવા માટે તમારે 2 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ, 40 માટે 2 ફેરાડે જોઈએ, તો હું લખીશ કે 20 ગ્રામ Ca મેળવવા માટે કેટલા ફેરાડે જથ્થો જોઈએ, તો 20 ગુણ્યા 2 ભાગ્યા 40, તો કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડશે બેટા, 1 ફેરાડે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે ને, વજન સાથે વજનને કમ્પેરિઝન કરી દીધી. હવે મારે Al2O3 માંથી Al જોઈએ છે, તો અહીં મને એ ખબર હોવી જોઈએ કે Al2O3 માં કોણ હશે, Al3+ હશે, તો એને જોઈશે 3 ઇલેક્ટ્રોન, એમાંથી બની જશે એલ્યુમિનિયમ, અહીં 3 ફેરાડે જથ્થો પસાર કરશો તો આના 27 ગ્રામ મળશે. તો હવે મારું ઊંધું સ્ટેપ આવશે કે 27 ગ્રામ Al મેળવવા માટે 3 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે, 3 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે, તો મારે જોઈએ છે 40 ગ્રામ, તો 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા ફેરાડે જથ્થો જોઈશે, તો 40 ગુણ્યા 3 ભાગ્યા 27, એટલે અહીં તમારું આવશે 4.44 ફેરાડે. ક્યાંથી ખબર પડી બેટા, 40 ભાગ્યા 9, એટલે 9 ચોક 36, 9 ચોક 36, 9 ચોક 36, એટલે ઓટોમેટિક તમારું કેટલું આવશે, 4.44. તો હવે તમે વિચાર કરો કે સર આટલી નાની દાખલીઓ પૂછાય ને બેટા, MCQ અને શોર્ટ ક્વેશ્ચનમાં જે દાખલી હશે એ દાખલા જેવી નહીં હોય, પણ એનાથી થોડી નાની હશે, તો આવું તમને MCQ અને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે. હવે મારે 3.14 માં પણ એવી જ કંઈક ગણતરી કરવાની છે, બરાબર. તો આ નાના દાખલા છે, પહેલા તમારી બુકના દાખલા કમ્પ્લીટ કરીશું. આમાં બધા બહુ દાખલા મારે એક્સ્ટ્રા દાખલા સ્વરૂપે ગણવા પડશે, કારણ કે પ્રોપર એમને અઘરા દાખલા નથી આપ્યા. હવે મને કહે છે નીચેના ઉત્પાદન માટે, ચાલો નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશનના પર્યાયમાં, એટલે અહીં તમારે ઓક્સિડેશન કરવાનું છે, કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે, એટલે અહીં મારે ઓક્સિડેશનના પર્યાયમાં જથ્થો શોધવાનો છે. મને પહેલો દાખલો આપ્યો છે 1 મોલ H2O માંથી H2 કે O2 છે, અને બીજા નંબરનો દાખલો છે 1 મોલ FeO માંથી Fe2O3. ચાલો આ પણ સિમ્પલ છે, એક જ મિનિટમાં ગણાઈ જાય એવું છે, પણ અહીં મને ઇક્વેશન આવડવું જોઈએ. હવે મારે H2O નું કરવાનું છે ઓક્સિડેશન, અને અહીં પણ મારે શું કરવાનું છે, ઓક્સિડેશન. તો જ્યારે H2O એનોડ તરીકે વર્તશે ત્યારે છૂટો કરશે H+ ઇલેક્ટ્રોન, આનો બગડો, આનો 1/2 O2 ગેસ. આગળ વિદ્યુત વિભાજનમાં મેં સમીકરણ શીખવાડેલા છે, તો આનો જ્યારે તમે 1 મોલ લો તો એની સામે તમને શું થયું, 2 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે. કેમ? કારણ કે 1 મોલ H2O માંથી O2 બનાવ્યો તો 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. ક્લિયર? હવે બીજા નંબરમાં મને કહ્યું છે FeO, એમાંથી બની Fe2O3.
અહીં તમારી Fe ની ઓક્સિડેશન અવસ્થા હશે +2, આમાં Fe ની હશે +3, એટલે બાજુમાં આવશે 1 મોલ ઇલેક્ટ્રોન। એનો મતલબ એ થયો કે આનો જ્યારે તમે 1 મોલ લેશો ત્યારે એની બાજુમાં અહીં તમારા કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડી બેટા? 1 ફેરાડ। ક્લિયર? એટલે આ પણ સિમ્પલ ટાઈમ પાસ કરવાની નાની નાની દાખલીઓ છે। એટલે અહીં તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો છો ત્યારે કાળજી શું રાખવાની? રકમને ધ્યાનથી વાંચવાની કે મારે કઈ માહિતી જોઈએ છે। જો એ તમે ધ્યાનથી વાંચી નાખ્યું તો 100% તમને આઈડિયા આવશે કે ભાઈ મારે આ રીતે કેલ્ક્યુલેશન કરવું પડશે। ક્લિયર બેટા? હવે વ્યવસ્થિત દાખલો ગણીએ કે જેમાં Q બરાબર IT વાળા સૂત્રનો ઉપયોગ થતો હોય તો એવો તમને ઉદાહરણમાં દાખલો આપ્યો હશે। સ્વાધ્યાયમાં તો છે જ, પણ પહેલા ઉદાહરણના દાખલાનું ડિસ્કશન કરીએ। ચાલો, CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મને આપ્યું છે ઉદાહરણ 3.10 કે CuSO4 ના દ્રાવણનું 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે। મને પ્રશ્ન પૂછે છે તો કેથોડ પર નિક્ષેપિત થતા કોપરનું દળ મારે શોધવાનું છે। હવે આવું જ્યારે પૂછે ને ત્યારે તમને કૌંસમાં કોપરનો પરમાણુ ભાર આપી દેશે। તો અહીં તમારા કોપરનો પરમાણુ ભાર લીધો છે 63 ગ્રામ। એટલે 1 મોલ કોપરનું દળ કેટલું થતું હશે બેટા? 63 ગ્રામ। હવે પહેલા કોપર સલ્ફેટનું દ્રાવણ છે તો એનો મતલબ હું અહીં લખીશ કે CuSO4 માંથી 2 આયનો છૂટા પડે Cu2+ અને SO4 2-। હવે મારું અહીં કેથોડનું સમીકરણ શું આવશે? તો કેથોડ પર આવશે Cu2+ +2 ઇલેક્ટ્રોન માંથી Cu સોલિડ। તો એનો મતલબ કે અહીં તમે 2 × 96,487 કુલમ પસાર કરો તો આનું વજન મને મળશે 63 ગ્રામ। 1 મોલ એટલે 63 ગ્રામ થઈ ગયો। હવે મારી પાસે શું છે? એમ્પિયર છે 1.5। સમય મને આપ્યો છે 10 મિનિટ, પણ મિનિટ તો આપણે નથી ગણતા, એને સેકન્ડમાં ફેરવી દઈએ છીએ। એટલે અહીં તમારો સમય આવશે 600 સેકન્ડ। તો હવે મારું સૂત્ર Q બરાબર IT 1.5 × 600 એટલે અહીં તમારું આવશે 900 કુલમ। ક્લિયર? આ મને કુલમ્બ મળી ગયું। હવે તો હું અહીંથી સ્ટેપ મૂકી શકું ને? કયું સ્ટેપ મુકાશે બેટા? 2 × 96,487 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા 63 ગ્રામ કોપર મળે। તો આપણે તો ફક્ત પસાર કર્યો છે 900 કુલમ। તો કેટલા ગ્રામ મળે? તો અહીં મારા કોપરનું વજન આવશે 900 × 63 ભાગ્યા 2 × 96,487। તો અહીં તમને મળી જશે કોપરનું દળ। યુનિટ તો તમારો ખબર જ છે ગ્રામમાં આવવાનો। તો અહીં મેં શું કર્યું? મને I અને T આપ્યો તો એના પરથી મેં Q શોધી નાખ્યો। પછી મેં સીધું સૂત્ર એપ્લાય કરી દીધું
કે આટલાએ આટલું મળે તો આટલાએ કેટલું મળે. તો હવે હું કેલ્ક્યુલેશન કરીશ બેટા. 900 ગુણ્યા 63 900 ગુણ્યા 63 ભાગ્યા 96,487 ભાગ્યા 2. તો અહીં તમારું 0.2938 કેટલા ગ્રામ કોપર મળ્યું? 0.2938 ગ્રામ CU મળે. ક્લિયર? તો તમે જ્યારે દાખલો ગણો ત્યારે તમારે ખાલી યાદ શું રાખવાનું? ફોર્મ્યુલા તો તમને ખબર જ છે, બરાબર? Q બરાબર IT. CO2 પ્લસ હોય, આગળ તમે કિંમત મૂકતા જાઓ. આટલા એ આટલો મળે તો આટલા એ કેટલો મળે. તો આ તમારો કયો દાખલો આવ્યો બેટા? ઉદાહરણ 3.10. આ બધા દાખલા તમારા માઇકલ ફેરાડેના સૂત્ર પરથી કન્ટિન્યુ થાય છે. પહેલા નાની નાની દાખલીઓ આવી અને હવે તમારે ગણવાના છે દાખલા. સિમ્પલ દાખલા છે ને બેટા? તો હવે આપણે ચર્ચા કોની કરીએ? ચાલો જોઈએ. લખાણ સંબંધિતમાં મને આપેલો છે. લખાણ સંબંધિત 3.10 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 કલાક માટે વહે છે. 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ તારમાંથી 2 કલાક માટે વહે છે. ચાલો, 2 કલાક માટે વહે છે. તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા? તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? બરાબર છે. દાખલો ગમે તેવો હોય, આપણે ટેન્શન નહીં લેવાનું, સૂત્રને ફોલો કર્યા કરવાનું. તો મને આપી દીધો છે I અને T. તો સૌથી પહેલા હું કામ શું કરીશ? I છે 0.5 એમ્પિયર, સમય છે 2 કલાક, નહીં ચાલે, 2 ગુણ્યા 3600 સેકન્ડ, એટલે અહીં તમારો 36 દુ 7200 સેકન્ડ આવશે. તો સૂત્ર Q બરાબર IT. તો 0.5 ગુણ્યા 7200 એટલે 7200 નું અડધું થશે 3600 કુલમ. હવે મને કુલમ પરથી ઇલેક્ટ્રોનનો આઈડિયા નહીં આવે. તો હવે હું કામ શું કરીશ? એને ફેરાડેમાં કન્વર્ટ કરી દઈશ. તો તમને ખબર છે, બોલો, 96,487 કુલમ બરાબર 1 ફેરાડે. તો 3600 કુલમ બરાબર કેટલા ફેરાડે? તો અહીં તમારી ફેરાડેની વેલ્યુ આવશે 3696,487. ચાલો, 3600 ભાગ્યા 96,487 કરો, ભાગ્યા 96,487. તો 0.0373. અહીં મારું આવ્યું 0.0373 ફેરાડે. હવે મને મોલ પૂછ્યું છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો 1 ફેરાડે. તો એનો મતલબ એ થયો કે 0.0373 બરાબર 0.0373 મોલ ઇલેક્ટ્રોન. હવે મારે મોલ નથી જોઈતો. તો 373 6.022 ગુણ્યા 10⁻23, કારણ કે મને ઇલેક્ટ્રોન પૂછ્યા છે, મોલ નથી પૂછ્યા. તો ગુણ્યા મારે કેટલા કરવાના? 6.022 એટલે 0.2247 0.2247 ગુણ્યા 10⁻23. જમણા હાથનું મહત્વ ઓછું એટલે 10⁻22 ઇલેક્ટ્રોન. આટલો જથ્થો મારે તારમાંથી પસાર કરવો પડે. ક્લિયર? દાખલામાં કશું જ નથી કર્યું. મને પહેલા એવું કહ્યું કે ભાઈ કુલમ શોધી નાખો.
કુલમ પરથી મેં ફેરાડે શોધ્યો. હવે મને ખબર છે કે 1 ફેરાડ એટલે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો જથ્થો. તો મને ઇલેક્ટ્રોનના મોલ મળી ગયા અને મોલને મેં શેમાં કન્વર્ટ કરી નાખ્યા? ઇલેક્ટ્રોનમાં. ક્લિયર? તો આ તમારું હતું લખાણ સંબંધિત 3.10. ચાલો હવે લખાણ સંબંધિત 3.10 પછી જોઈએ કે બીજો લખાણ સંબંધિત કયો ક્વેશ્ચન છે? 3.12 છે. ચાલો લખાણ સંબંધિત 3.12 એ પણ સિમ્પલ દાખલો છે. Cr2O7 2- 14H પ્લસ 6 ઇલેક્ટ્રોન, એમાંથી બન્યો 2Cr3 પ્લસ 7H2O. હવે મને પ્રશ્ન શું પૂછ્યો છે? 1 મોલ Cr2O7 નું રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનનો જથ્થો જોઈએ? 1 મોલ Cr2O7 2- નો રિડક્શન કરવા જરૂરી ઇલેક્ટ્રોનનો જથ્થો. તો બેટા તમને દાખલામાં ખબર જ પડી ગઈ, ગણતરી કરવાની જરૂર જ નથી. સમીકરણ પરથી મને આઈડિયા આવી ગયો કે કેટલા ઇલેક્ટ્રોન હશે. સમીકરણ તો એમને આપી દીધું છે એટલે અઘરું કામ તો તમારું પહેલું થઈ ગયું. હવે અહીં લખ્યું જ છે 6 ઇલેક્ટ્રોન એટલે તરત જ મગજ કહેશે કે અહીં તમારા છે 6 મોલ ઇલેક્ટ્રોન. તો મારે મોલ ના જોઈતા હોય તો 6.022 ગુણ્યા 10⁻23. તો આનો ગુણાકાર કેટલો આવે છે? સિમ્પલ દાખલો છે ને, કારણ કે મને ઇલેક્ટ્રોન જ પૂછ્યા છે. 6 ગુણ્યા 6.022 તો આ તમારો હોય 36.132. 36.132 ગુણ્યા 10⁻23. ડાબા હાથનું મહત્વ વધારે એટલે ગુણ્યા 10⁻24 ઇલેક્ટ્રોન. તો અહીં તમારા ઇલેક્ટ્રોનના જથ્થાની કેટલી જરૂર પડી બેટા? 3.6132 into 10⁻24. ક્લિયર ને? એટલે આ ચેપ્ટરમાં એવો કોઈ જ દાખલો નથી કે તમે એક વખતે ગણતરી કરો અને તમને ખબર ન પડે. હા, પણ સૂત્ર તમારે 2 પકડવાના છે. જે દાખલા ટિપિકલ છે એ દાખલા તો જ્યારે ચેપ્ટર પતશે ને ત્યારે હું ગણાવીશ, ત્યારે ખબર પડશે કે આ ચેપ્ટરના દાખલા કોને કહેવાય. આ તો ખાલી ટાઈમ પાસ માટે દાખલા આપ્યા છે. હવે સ્વાધ્યાયનો 3.15. ચાલો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરી 20 મિનિટ માટે ઉપયોગ કરી NiNO3 થ્રાઇસ કે ટ્વાઇસ ના દ્રાવણનો પ્લેટિનિયમના ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરતા. ચલો પ્લેટિનિયમના ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરતા મને કહે છે કેથોડ પર કેટલું નિકલ મળશે? પ્રશ્ન પૂછ્યો છે કેથોડ પર કેટલો નિકલ મળશે. હવે આવું જ્યારે પૂછે ને બેટા ત્યારે કૌંસમાં તમને નિકલનું દળ આપવું પડે. આ તમારે મોડે નથી કરવાનો, કારણ કે પરમાણુ ભાર તો આપણને યાદ જ ના રહે. બરાબર છે? હવે તમને કહ્યું છે કે NiNO3 ટ્વાઇસ માં તમને ખબર છે કે Ni કયા સ્વરૂપે હશે? 2+ બગડો ઉપર જશે એટલે અહીં મારું આવશે 2 ઇલેક્ટ્રોન, એમાંથી મને મળી જશે નિકલ. તો અહીં તમારો વિદ્યુતનો જથ્થો આટલા કુલમ્બ આવશે. તો નિકલ મને 1 મોલ મળ્યું અથવા તો 58.71 ગ્રામ. હવે મને સેકન્ડ સ્ટેપમાં
એમ્પિયર આપ્યું છે 5 એમ્પિયર, સમય આપ્યો છે 20 મિનિટ, તો 20 ગુણ્યા 60 સેકન્ડ, એટલે અહીં તમારું થયો 1200 સેકન્ડ. તો હવે મારે શોધવાનું છે ક્યુ બરાબર આઈટી, એટલે 5 ગુણ્યા 1200, એટલે અહીં તમારું થયો 12 પંચા 60, 6000 કુલમ્બ આવ્યો. શું આવ્યો બેટા? 6000 કુલમ્બ. તો હવે મારું છેલ્લું સ્ટેપ તો મને ખબર જ છે. ચાલો છેલ્લું સ્ટેપ કયું આવશે બેટા? મોલ. તો મોલની કમ્પેરિઝન, દળની સાથે દળની કમ્પેરિઝન. તો કરો કમ્પેરિઝન. અહીં 2 ગુણ્યા 96,487 કુલમ્બ વિદ્યુત પ્રવાહ પસાર કરતા, ચાલો પસાર કરતા 58.71 ગ્રામ નિકલ મળે. તો અહીં મારે વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો છે 6000 કુલમ્બ. તો અહીં મારું આવશે નિકલનું વજન 6000 ગુણ્યા 58.71, 2 ગુણ્યા 96,487. ચાલો ગુણાકાર કરો, કેટલો આવે છે? 6000 ગુણ્યા 58.71 ભાગ્યા 96,487. તો 0.000529 0.000529 એટલે કેટલું આવ્યો? 0.000529. તો ભાગાકાર ગુણાકારમાં કંઈક લફાકા તો નથી ને? 3 ને 2 5, 12 પંચા 60, એટલે 3 મિનિટના બરાબર છે. 1200 સેકન્ડ એ બી બરાબર છે. 6000 58.71 ભાગ્યા 2 ભાગ્યા 96,487, 1.8254 1.8254 ગ્રામ શું મળે બેટા? નિકાલ મળે. એટલે ભાગાકારમાં તકલીફ થઈ ગઈ છે. તો આટલા ગ્રામ મને શું મળવું જોઈએ બેટા? નિકાલ મળવું જોઈએ. તો ક્લિયર? તો જેટલા દાખલા તમને નન સમીકરણ પરથી અને માઇકલ ફેરાડે પરથી તમારી ચોપડીમાં આપેલા છે એ બધા દાખલાનું આપણે ડિસ્કશન કરી લીધું. ક્લિયર? હવે તો કોઈ એવો દાખલો છે નહીં કે માઇકલ ફેરાડે પરથી હોય. તો ક્લિયર ને બેટા? ચોપડીના દાખલા પત્યા કયા? નન્સ અને માઇકલ ફેરાડે પરથી. હવે જે આગળ દાખલા ગણીશું એ નન્સ અને ફેરાડે પરથી એક્સ્ટ્રા દાખલાની ગણતરી કરીશું. તો આટલું તો ક્લિયર થઈ ગયું તમારું? ઓકે બેટા?